ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગણિત પ્રકરણ 13ની આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. પ્રકરણ 13ની અંદર આપણે પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 13.1નો આજે અભ્યાસ કરીએ. આપણી પાસે આજે પહેલો દાખલો છે કે 1.5 મીટર લાંબો 1.5 મીટર લાંબો 1.25 મીટર પહોળો 1.25 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર ઊંચો, આ ઊંચાઈ છે 65 સેન્ટીમીટર એવો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે. તેનું મથાળું ખુલ્લું છે. તો પ્લાસ્ટિકની શીટની જાડાઈ અવગણીએ તો ડબ્બો બનાવવા માટે જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો અને 1 ચોરસ મીટર શીટના 20 રૂપિયા લેખે થતો ખર્ચ શોધો. તો આપણે ડબ્બો બનાવવા માટે જરૂરી શીટનું ક્ષેત્રફળ એટલે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ ત્રણ વસ્તુ આપણી પાસે છે. એમાં ઊંચાઈ સેન્ટીમીટરમાં છે ને 100 વડે ભાગીએ એટલે મીટરમાં ફેરવાય. હવે ડબ્બો મથાળેથી ખુલ્લો છે, બરાબર. તો આપણે અત્યારે એને પાર્શ્વપૃષ્ઠ એટલે એની ચાર બાજુઓ, ચાર સપાટી જે કહેવાય છે, આપણા ઘરની જે ચાર દિવાલો કહેવાય, આ એનું સૂત્ર કહેવાય. પાર્શ્વપૃષ્ઠ એટલે ચાર સપાટી. તો આ પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળનું સૂત્ર છે. સૂત્ર ખરેખર તમારે આ લખવાનું હોય છે. ઉપરથી એ લોકોએ સમજાવીને લખ્યું હોય તો પણ વાંધો નહીં, પણ આ સૂત્ર લખવાનું તમારે, બરાબર. આ સૂત્રમાં 2, પછી h એટલે ઊંચાઈ 0.65, લંબાઈ 1.5 અથવા 1.50 અને પહોળાઈ 1.25. 1.5 છે પણ 1.50 કરીએ એટલે સરવાળા બાદબાકીમાં સહેલું થાય. હવે આગળ વધીએ તો આ બેનો સૌથી પહેલાં સરવાળો કરીશું તો 2.75, પછી 3 એ 3નો તમારે ગુણાકાર કરવાનો. એ ગુણાકાર કરીશું એટલે તમારો જવાબ આવશે 3.575 ચોરસ મીટર. આ એની ચાર સપાટીની વાત થઈ. હવે પાયાનું એટલે કે તળિયાની વાત કરીએ. આકૃતિમાં તમને સમજાવી દઉં. તળિયું આ જે તમે જુઓ છો આ એ તળિયું છે. આ તળિયાની વાત કરવાની છે. આ તળિયું તમને દેખાય છે એનું ક્ષેત્રફળ. તળિયાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા પાયાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. આ ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એની લંબાઈ 1.50 મીટર અને પહોળાઈ 1.25 મીટર. એ લોકોનો ગુણાકાર કરીએ એટલે 1.875 ચોરસ મીટર. હવે ડબ્બો બનાવવા માટે જરૂરી શીટનું ક્ષેત્રફળ એટલે એના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે ચાર સપાટીનું ક્ષેત્રફળ અને એનું તળિયું, બરાબર, એટલે કે પાયો, એનું ક્ષેત્રફળ. એ બંનેનો આપણે સરવાળો કરવો પડે. તો પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ હતું 3.575 ચોરસ મીટર અને પાયાનું હતું 1.875 ચોરસ મીટર. એ બેનો સરવાળો કરીએ તો 5.45 ચોરસ મીટર. હવે 1 ચોરસ મીટર શીટના 20 રૂપિયા છે. તો 5.45 ચોરસ મીટર શીટનો ખર્ચ કેટલો? તો 5.45ને આપણે 20 વડે ગુણી કાઢીએ એટલે શીટનો ખર્ચ મળે છે 109. આમ 1 ચોરસ મીટર શીટના 20 રૂપિયા લેખે કુલ ખર્ચ આપણને મળે છે 109 રૂપિયા. મિત્રો, ખૂબ જ સહેલો દાખલો હતો. બીજા દાખલા પર જઈએ. આ પણ એવો જ દાખલો છે, ખૂબ જ સહેલો. એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી દીધી છે. 5 મીટર, 4 મીટર અને 3 મીટર. રૂમની દિવાલ અને છત એને રંગવાનો ખર્ચ શોધવાનો છે. પ્રતિ ચોરસ મીટરનો ભાવ આપી દીધો છે 7.50. હવે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણી પાસે છે L, B અને H. પહેલાં આપણે રૂમનું ક્ષેત્રફળ એટલે રૂમની ચાર દિવાલ અથવા તો ચાર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, બરાબર. તો આ એનું સૂત્ર થયું. એમાં H મૂકી દઈએ, L મૂકી દઈએ, B મૂકી દઈએ, સાદરૂપ આપીશું તો 54 ચોરસ મીટર. આવી જ વસ્તુ આપણે પહેલા દાખલામાં શીખી ગયા છીએ. હવે છતનું ક્ષેત્રફળ, છત અથવા તો પાયાનું ક્ષેત્રફળ બંને એક જ કહેવાય. જેવી છત હોય એવો જ પાયો હોય છે. છત અથવા તો પાયાનું ક્ષેત્રફળ બંને એક જ કહેવાય. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ. લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર. 5 ગુણ્યા 4 એટલે 20. હવે રૂમને રંગવા માટેનું કુલ ક્ષેત્રફળ છે આ ચાર દિવાલોનું એટલે કે પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ અને આ છતનું. એ બેનો સરવાળો કરીએ એટલે 74 ચોરસ મીટર. હવે 1 ચોરસ મીટર રંગવાનો ખર્ચ છે 7.50 રૂપિયા.
તો 74 ચોરસ મીટર રંગવાનો ખર્ચ કેટલો? એ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને ખર્ચ મળે છે 555 રૂપિયા. તો આગળ વધીએ આપણે ત્રીજા દાખલા તરફ. લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ આપી દીધી છે અને 10 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર લેખે 4 દિવાલ રંગવાનો ખર્ચ આપી દીધો છે 15,000 થતો હોય તો હોલની ઊંચાઈ શોધો. આપણને પરિમિતિ આપી દીધી છે. પરિમિતિનું સૂત્ર છે 2 L + B. પરિમિતિ લખીશું 250. 250 બરાબર 2 L + B. હવે 4 દિવાલોનું ક્ષેત્રફળના સૂત્રમાં જઈશું. 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. આ સૂત્ર ત્રીજી વખત આવી રહ્યું છે. એમાંથી આપણે એચને જરા છૂટો પાડી દઈએ. એચને છૂટો પાડી દઈએ તો આ જે વધે છે એ આપણી પાસે છે 250 મીટર. એ લખી દઈશું 250 × H. અત્યારે આપણને 4 દિવાલનું ક્ષેત્રફળ મળે છે 250 H ચોરસ મીટર. હવે ઊંચાઈ શોધીશું. 1 ચોરસ મીટરની ખર્ચ 10 રૂપિયા છે તો 250 H ચોરસ મીટરનો ખર્ચ કેટલો? તો એ બંનેનો ગુણાકાર કરીશું. બરાબર, આપણને એ બંનેનો ગુણાકાર મળે છે 250 × 10 એટલે 2500 H. 250 × 10 આ બેનો ગુણાકાર 2500 H. અને કુલ ખર્ચ આપણી પાસે છે 15,000. 250ને છેદમાં 2,500ને છેદમાં લઈ જઈશું. 2500ને છેદમાં લઈ જઈએ. આપણે આ 2 મીંડા ઉડાડી દઈએ. 25 × 6 કરીએ એટલે 150. આમ આપણને H આપણને મળે છે 6 મીટર. એટલે કે એની ઊંચાઈ H એટલે ઊંચાઈ મળે છે 6 મીટર. આગળ વધીએ, ચોથા દાખલા તરફ જઈએ. એક ડબ્બામાં 9.375 ચોરસ મીટર ક્ષેત્રફળ રંગી શકાય તેવો રંગ છે અને એ ડબ્બાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ L, B અને H આપી દીધી છે. તો કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય? કેટલી ઈંટો? તો આ ડબ્બાનું માપ નથી, ઈંટનું માપ છે. આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ઈંટનું માપ છે અને ડબ્બાની અંદર કેટલો રંગ છે તે પણ આપી દીધો છે. તો પહેલાં તો આપણે એક ઈંટનું ક્ષેત્રફળ શોધીએ. હવે આ જે તમે સૂત્ર જુઓ છો એ 6 સપાટીનું સૂત્ર છે. અગાઉ આપણે જોઈ ગયા તે 4 સપાટીનું, તો આ જે છે તે 6 સપાટીનું છે. કોઈ પણ ઈંટ એટલે લંબઘન, લંબઘનની 6 સપાટી હોય. લંબઘનની સપાટી હોય છે 6. આ 6 સપાટીનું સૂત્ર છે. એમાં આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની. આ લંબાઈ અને આ પહોળાઈ. પછી B × H એટલે કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. H × L એટલે કે ઊંચાઈ ગુણ્યા લંબાઈ. પછી આ બેનો ગુણાકાર કરીશું તો 225. આ બેનો ગુણાકાર 75 અને આ બેનો ગુણાકાર થાય છે 166.75. એને પછી આ 3 એ 3નો સરવાળો કરીશું, એ 468.75. પછી એને 2 સાથે ગુણીશું, આ બેનો ગુણાકાર કરીશું તો આપણને મળે છે 937.5 ચોરસ મીટર. એને આપણે 10,000 વડે ભાગી કાઢીએ એટલે ચોરસ મીટરમાં ફેરવાશે. ચોરસ મીટર એટલે કે એક ઈંટનું આપણને અહીં થોડું ગૂંચવણવાળું બનાવી દીધું છે. આટલું બધું આપણે કરવાની જરૂર નથી, એકદમ સહેલું તમને બતાવી દઈશ. અહીં જુઓ, આ પણ સરસ છે, એમ તો વાંધો નહીં, પણ એકદમ સહેલી ભાષામાં આપણે બનાવીએ કે આપણને એક ઈંટનું ક્ષેત્રફળ મળી ગયું. બરાબર, એક ઈંટનું ક્ષેત્રફળ એનું સાદરૂપ આપી દઈએ તો નીચે 4 શૂન્ય છે. અથવા તો આપણે એમ કરીએ કે 937 છે તો એનો પોઈન્ટ કાઢી નાખીએ તો નીચે એક મીંડું બીજું વધી જશે. 10,000 છે ત્યાં 1,00,000 થઈ જશે. આ એક ઈંટનું ક્ષેત્રફળ છે. બરાબર, 9,375 છેદમાં 1,00,000. આ એક ઈંટનું ક્ષેત્રફળ એટલે કે એક ઈંટને રંગવા માટે આટલો રંગ જોઈએ. એક ઈંટને રંગવા માટે આટલો રંગ જોઈએ.
આપણી પાસે કુલ રંગ છે 9.375 ચોરસ મીટર અને 1 ઈંટને રંગવા માટે આપણને જોઈએ છે 9,375/1,00,000 ચોરસ મીટર. આ બેને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ. તો 1 ઈંટ માટે અથવા તો આપણે એમ કહીએ કે આટલા ચોરસ મીટર હોય તો 1 ઈંટ રંગી શકાય, તો આટલા આને લઈએ આપણે અહીં 9,375 છેદમાં આપણે 1,000 કરી દઈએ, પોઈન્ટ છૂટો કરી દઈએ. આટલા ચોરસ મીટર રંગ હોય તો કેટલી ઈંટ રંગી શકાય? આ 1 ઈંટની વાત છે. 1 ઈંટ માટે આટલો રંગ. તો આપણે આ બેનો ગુણાકાર કરીશું અને છેદમાં આપણે આને લખીશું. તો 9,375 એના છેદમાં 1,000 હતા અને પેલું 9,375 એના છેદમાં 1,00,000 હતા. 1,00,000. તેમાંથી 3 મીંડા ઉડાડી દઈએ. આ 3 મીંડા ઉડી ગયા. 9,375 ઉડાડી દઈએ. આ જે છે તે ઉપર આવશે એટલે આપણો જવાબ આવશે 100 વધેલા છે, બરાબર. એટલે આપણી પાસે જવાબ આવશે 100 ઈંટ. આ મેં તમને સહેલી રીત બતાવી છે. આના સિવાય પછી અંદર થોડી ઘણી તમને અટપટી લાગે, વાંધો નહીં. આગળ વધીએ 5મા દાખલા તરફ. એક સમઘન પેટીની બધી જ ધાર આપી દીધી છે. બીજી લંબઘન પેટીની લંબાઈ આપી દીધી છે, પહોળાઈ આપી દીધી છે અને ઊંચાઈ આપી છે. મિત્રો, આની અંદર એક સમઘન પેટીની વાત કરી છે અને બીજી એક લંબઘન પેટીની વાત કરી. ખૂબ જ અગત્યનો દાખલો કહી શકાય એનો. આ ખાસ કરવાનો છે તમારે લોકોએ. સમઘન એટલે એની ચોરસ જેવો હોય એટલે એની બધી ધારનું માપ 10. લંબઘન એટલે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય. તો કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું? પાર્શ્વ પૃષ્ઠો એટલે યાદ રાખો, આપણે 4 સપાટીવાળું સૂત્ર લેવાનું અને કુલ પૃષ્ઠફળ કીધું હોય તો આપણે 6 સપાટીવાળું સૂત્ર લેવાનું, બરાબર. તો પહેલાં સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ છે 4a². એમાં એ એટલે કે એની ધારનું માપ 10 સેન્ટીમીટર લખીશું. 10² એટલે 100. 100ને 4 વડે ગુણીએ એટલે 400. આ સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આ લંબઘન સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ મળી ગયું છે 400 ચોરસ સેન્ટીમીટર. હવે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોની વાત કરીએ. આ લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોના ક્ષેત્રફળનું સૂત્ર છે. અગાઉ પણ આ સૂત્ર આવી ગયું. એમાં ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ મૂકી દો એટલે આપણને મળે છે 360. જ્યારે સમઘનનું આપણને મળ્યું હતું 400. યાદ રાખો, આ સમઘનનું આપણને 400 અને લંબઘનનું મળે છે 360. કોનું વધારે દેખાય છે? સમઘનનું. 400માંથી 360 માઇનસ કરીશું એટલે આપણને એનું ક્ષેત્રફળ કેટલું વધારે મળે છે? 40 ચોરસ સેન્ટીમીટર, બરાબર. જોઈએ અહીંયા આપણને આપેલું છે, આ રહ્યું. આપણો સવાલ હતો કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે ને કેટલું? તો આ સમઘનનું હતું અને આ લંબઘનનું. તો સમઘનમાંથી લંબઘનનું માઇનસ કરીએ એટલે 40 ચોરસ સેન્ટીમીટર. એટલે કે સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એ લંબઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોના ક્ષેત્રફળ કરતાં 40 ચોરસ સેન્ટીમીટર વધુ છે. અહીં આપણે આ પાર્શ્વ પૃષ્ઠોની વાત પતી ગઈ. હવે કુલ સપાટીની વાત કરીશું. તો સમઘનની કુલ સપાટીની વાત કરીએ. 6 બાજુનું સૂત્ર લખીશું. 6a². એ એટલે 10 મૂકીશું. 10² એટલે 100. એને 6 વડે ગુણીએ એટલે 600 ચોરસ સેન્ટીમીટર. એવી રીતે લંબઘનનું કુલ પૃષ્ઠફળ 6 સપાટીવાળું સૂત્ર આ પણ આવી ગયું. આગળ લંબાઈ ગુણીએ પહોળાઈ, પહોળાઈ ગુણીએ ઊંચાઈ અને ઊંચાઈ ગુણીએ લંબાઈ મૂકીશું. એ પછી એ 3 3નો સરવાળો કરી એટલે 305 અને 2 વડે ગુણીએ એટલે 610. લંબઘનનું 610 મળે છે, જ્યારે સમઘનનું કેટલું મળે છે? સમઘનનું 600 મળે છે. આમાં સમઘનનું ઓછું છે, લંબઘનનું વધારે છે. તો કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે? તો આ લંબઘનમાંથી સમઘનનું માઇનસ કરીએ છીએ એટલે સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ 10 ચોરસ સેન્ટીમીટર ઓછું છે. કુલ પૃષ્ઠફળ
અને સમઘન પેટીનું એ જ વાક્ય ફરીથી આવે છે. ચાલો પછી એ ખાસ નથી. અહીં લખી શકાય કે સમઘનના કુલ પૃષ્ઠફળ એ લંબઘનના પૃષ્ઠફળ કરતાં 10 સેન્ટીમીટર ઓછું છે. એ જ વાક્ય ફરીથી આવે છે. તો મિત્રો આપણે આજે 1 થી 5 દાખલા કર્યા છે. સ્વાધ્યાય 13.1ના 1 થી 5 દાખલા. બધા દાખલા તમે લેસનમાં 2 વખત ગણજો તો પાકા થશે. તમારે 2 વાર ગણવાના છે તો તમને પ્રેક્ટિસ થશે, યાદ રહેશે. અને પછી મળીએ આવતા વિડીયોમાં 13.2 લઈને મળીશું આપણે. ત્યાં સુધી રજા આપજો. આવજો.